જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના એક લેક્ચરમાં આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર જે 7 રહેલું છે યામ ભૂમિતિ, એના 3 ટાઈપના દાખલા જોયા હતા અંતરસૂત્રના। હવે બીજી વસ્તુ શું આવે છે યામ ભૂમિતિમાં, તો કે વિભાજન સૂત્ર આવે છે। ટોટલ 2 પ્રકારના દાખલા આપણને પૂછાય છે, એક અંતરસૂત્રના અને બીજા પૂછાય છે વિભાજન સૂત્રના। એમાંથી આપણે અંતરસૂત્રના જે 3 ટાઈપ રહેલા હતા એ 3 ટાઈપની આપણે ચર્ચા કરી દીધી હતી કે ભાઈ આ પહેલો ટાઈપ, બીજો ટાઈપ અને ત્રીજો ટાઈપ। હવે આપણે જે જોવાનું છે શું જોવાનું છે, તો કે હવે વિભાજન સૂત્રની માહિતી મેળવવાના છીએ કે જે વિભાજન સૂત્ર રહેલું છે એ વિભાજન સૂત્રમાં શું કરવાનું હોય છે। તો પેલા અંતરસૂત્રમાં અંતરનું આપણે જોતા હતા, અંતર શોધતા હતા કે બે બિંદુઓ અને બે બિંદુઓ વચ્ચે કેટલું અંતર રહેલું હશે એ શોધતા હતા। જ્યારે અહીંયા વિભાજનમાં શું શું શોધવાનું છે, તો કે વિભાજન સૂત્રમાં આપણા જોડે જે એક રેખાખંડ રહેલો છે એ રેખાખંડમાં આપણા જોડે ટોટલ કેટલા બિંદુઓ રહેલા હશે, 2 બિંદુઓ રહેલા હશે। અને આ 2 બિંદુઓને વચ્ચે કોઈ પણ જગ્યાએ, વચ્ચે બોલું છું, મધ્યમાં બોલતો નથી, વચ્ચે કોઈ પણ જગ્યાએ બિંદુ રહેલું હશે એ બિંદુના યામ આપણે શોધવાના થશે। દાખલા તરીકે આ બિંદુ જે એ રહેલું છે એ બિંદુના આપણને યામ ખબર નથી, તો આપણે એને શું લખીશું, XY યામ લખીશું। જ્યારે આપણા જોડે પહેલું જે બિંદુ રહેલું છે, પહેલા બિંદુના યામમાં આપણે શું લખીશું, આપણને આપેલા હશે, ક્વેશ્ચનમાં આપેલા હશે, એને આપણે કહીશું X1 અને Y1 કહીશું। અને બીજું બિંદુ જે છે એના પણ આપણને યામ આપેલા હશે, એને આપણે શું કહીશું, X2 અને Y2 કહીશું। ક્લિયર? હવે આ જે રેખાખંડ આખો PQ છે એ PQ રેખાખંડનો આ ટુકડો અને આ ટુકડો બંને કોઈ જાતનો ગુણોત્તર બનાવતા હશે, ડિવાઈડ થયા છે કે દાખલા તરીકે આખો રેખાખંડ જો 10 નો હોય તો આ ભાગ 3 નો થાય અને આ ભાગ કેટલાનો થાય, 7 નો થાય। એવું થાય કે ના થાય? તો એના જગ્યાએ આપણે કોઈ સંખ્યાના જગ્યાએ શું લઈશું, તો કે ABCD ના અંક લઈશું, એટલે કે એને રેશિયો નંબર M1 કહીશું અને આ રેશિયો ગુણોત્તર છે એને શું કહીશું, આપણે M2 કહીશું। તો M1 અને M2 ક્લિયર? એના આધારે આપણા જોડે સૂત્ર બનશે। આપણને દેખાઈ રહ્યું છે P અને Q 2 બિંદુઓ હતા અને વચ્ચે કોઈ પણ જગ્યાએ આપણને બિંદુ કયું આપેલું છે, R બિંદુ આપેલું છે, એવું લઈએ છીએ। R બિંદુના યામ આપણે શું કરવાના થશે, શોધવાના થશે। એટલે આપણે એના જગ્યાએ શું લખીશું, X અને Y જ લખીશું, એ શોધવાના છે આપણે। જ્યારે P ના યામ આપણને ક્વેશ્ચનમાં આપેલા હશે, 2 3 5 7 એવું કંઈ લખીને આપેલું હશે, એવી રીતે Q ના પણ યામ આપણને આપેલા હશે। ક્લિયર? અને રેશિયો પણ આપણને આપેલો હશે M1 અને M2। એના આધારે આપણે શું કરીશું, પહેલો ટાઈપનો દાખલો ગણીશું। કેવો ક્વેશ્ચન આપણને પૂછાશે, તો કે 2 બિંદુઓ વચ્ચે આવેલા બિંદુના યામ શોધો। દાખલા તરીકે 2 બિંદુમાં આપણને એવું કીધું હોય P બિંદુ અને Q બિંદુ। P બિંદુના યામ આવી રીતે આપેલા હશે 2 અને 5, અને કરીને આપણને લખ્યું હશે કે Q બિંદુના યામ 3 અને 7 ના વચ્ચે આવેલું બિંદુ R ના યામ શોધો, R ના યામ શોધો, એવું આપણને કીધેલું હશે। તો આપણે R ને શું બનાવીશું વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે સૂત્રમાં આગળ લખીશું। અને સૂત્ર શું બનશે આપણું, તો કે M1 જોડે શું આવશે, એના જોડે રેશિયોમાં X2 વત્તા M2 એના જોડે રેશિયોમાં આપણા જોડે શું આવશે, X1। અને નીચે તો શું કરવાનું છે, તો કે રેશિયા વડે ભાગવાનું છે, કે M1 વત્તા M2 નો સરવાળો કરીશું અને એના વડે ભાગીશું। આ શેનું સૂત્ર થયું, તો ખાલી X નું સૂત્ર થયું। જોડે આપણા જોડે ક્વેશ્ચનમાં અહીંયા શું બતાવેલું છે, અલ્પ વિરામ છે, તો એનો મતલબ y નું સૂત્ર પછી આપણે કેવી રીતે લખીશું, તો કે અલ્પ વિરામ કરીને મૂકીશું। યાદ રાખજો, જ્યારે અંતર સૂત્રમાં આપણે શું મૂકતા હતા, પ્લસ કરતા હતા, માઇનસ કરતા હતા, કે અહીંયા અંદરની બાજુ આપણે માઇનસ કરતા હતા, પછી પ્લસ કરીને બીજી જે આપણે X1 અને Y2 લખતા હતા, અહીંયા Y1 માઇનસ Y2 લખતા તો અંદર અહીંયા માઇનસ કરતા હતા, અહીંયા વચ્ચે શું આવતું હતું, પ્લસ આવતું હતું, એ યાદ રાખજો। અહીંયા શું આવે છે આપણા જોડે, તો કે અલ્પ વિરામ આવે છે। આ ખાલી ફોર્મેટ સમજવાનું છે, આ પ્રમાણેનો દાખલો આવશે તો એ દાખલામાં તમારે શું કરી દેવાનું છે, અહીંયા તો કે R નું આપણે શું લખીશું, બિંદુ R ના X અને Y યામ શોધવાના છે, એના માટેનું સૂત્ર મૂકીશું આ પ્રમાણે। એ સૂત્રમાં આપણા જોડે X2 કોનો હશે, તો કે આપણા જોડે જે બીજું બિંદુ રહેલું છે એનો યામ હશે, એનો યામ આપણને જે આપ્યો હોય, દાખલા તરીકે અહીંયા કેટલા લખેલા છે, 3, તો એના જગ્યાએ આપણે કેટલા મૂકવાના થશે, 3 મૂકવાના થશે। ક્લિયર? હવે આ ક્વેશ્ચનમાં જોડે આપણને એમ કીધું હશે કે R બિંદુ જે છે શું કરતું હશે, કે કોઈ જાતના M1 જેમ M2 રેશિયોમાં વિભાજન કરતું હશે। એટલે અહીંયા રેશિયો આપ્યો હશે 2:3, 5:7, એવી રીતે કોઈ પણ જાતનો રેશિયો આપેલો હશે, એ રેશિયાની રકમ મૂકીશું। તો કે M1 ના જગ્યાએ કેટલા મૂકવાના, 2, આના જગ્યાએ આપણને જે આપ્યું હોય 3 આપ્યા હોય તો 3 મૂકવાના। ક્લિયર? M2 ના જગ્યાએ આપણને કેટલા આપ્યા હશે, 3, તો એવી રીતે આપણે 3 અહીંયા મૂકીશું અને X1 આપણા જોડે કેટલો રહેલો છે, તો કે 2, એ મૂકી દઈશું। એ બંનેના વચ્ચે, આ બંનેના વચ્ચે કોઈ નિશાની નથી,
તો એનો મતલબ આ બંને વચ્ચે કઈ નિશાની રહેલી હશે? ગુણાકારની નિશાની રહેલી હશે. ક્લિયર? એના આધારે આપણને x2 આપણને x વાળો જે યામ છે એ મળી જશે. અને સાથે સાથે એ રીતે y2 નું જે સૂત્ર લખેલું છે, આપણે y નું સૂત્ર લખેલું છે, યાદ રાખવાનું શું? m1 y2 ગુણાકારના સંબંધમાં, પછી વત્તા m2 y1 એ બંને પણ કેવા સંબંધમાં? ગુણાકારમાં. અને નીચે m1 વત્તા m2 કરવાનું છે. આ બંનેનો જે ગુણાકાર થઈ જાય બેનો સરવાળો કરી દઈશું, અને સરવાળો થઈ જાય પછી m1 અને m2 બેનો સરવાળો કરીશું. 3 અને 2 કેટલા થશે? 5. તો અહીંયા જે જવાબ આવશે ને કેટલા વડે ભાગી દેવાનો? જે રેશિયોનો સરવાળો થયો એટલા વડે ભાગી દેવાનો. એટલે આપણને શું મળશે? અહીંયા x ની કિંમત મળી જશે અને અહીંયા શેની કિંમત મળી જશે? y ની કિંમત મળી જશે. આ બંને સૂત્રો તમે અલગ અલગ મૂકી પણ ગણી શકો છો. કેવી રીતે? દાખલા તરીકે મેં એવું લખ્યું છે કે r નો x અને y યામ હતો, તો આ x યામનું તમે અલગથી સૂત્ર મૂકી શકો છો કે rx, અને અથવા કરીને અહીંયા શું લખી શકો છો? જોડે બીજું y નું સૂત્ર. બંને સૂત્રો તમે આવી રીતે અલગ લખી શકો છો, એનો કોઈ વાંધો આવશે નહીં. ક્લિયર છે? અહીંયા m2, અહીંયા m1 લઈશું અને અહીંયા x2 લઈશું. ક્લિયર? અને નીચે શું લખીશું? m1 વત્તા m2. સેમ એની એ વસ્તુ અહીંયા m2 લઉં તો અહીંયા y1 લેવાનું, વત્તા અહીંયા m1 લઉં તો શું લેવાનું? y2, અને નીચે શું લખવાનું? m વત્તા m2. ક્લિયર? આ બંને રીતે અલગ અલગ શોધીને પણ તમે લખશો એટલે છેલ્લે શું લખી દેવાનું? x અને y ના યામ અહીંયા જે મળ્યા હોય આપણને જવાબ સ્વરૂપે જે મળ્યા હોય લખી દેવાનું. ક્લિયર? આ પ્રમાણે પણ થઈ શકે છે. નેક્સ્ટ બીજો ટાઈપ આપણા જોડે કેવો રહેલો હશે? તો કે બે બિંદુઓના મધ્યમાં આવેલા બિંદુના યામ શોધવાના થશે. બે બિંદુ આપેલું છે, સેમ એની વસ્તુ p અને q બે બિંદુ છે આપણા જોડે. હવે મેં વચ્ચે નથી કીધું, હવે શું કીધું છે? મેં મધ્યમાં કીધું છે. શું કીધું છે? મધ્યમાં આવેલા બિંદુના યામ શોધવાનું છે. મધ્યમાં કયું બિંદુ આવેલું હોય? r બિંદુ આવેલું હોય. મને એમ કોઈ રેખાખંડ 10 નો હોય તો એનો હું મધ્યનું કોઈ બિંદુ લઉં તો કેટલાનો થવાનો? તો કે 5 અને 5 નો થવાનો. તો એનો મતલબ રેશિયો તો બંનેનો કેવો થઈ જવાનો? સેમ. 5/5. રેશિયો મતલબ 5/5 કહેવાય. એટલે આને આવી રીતે લખાય 5/5, અને 5/5 નો જવાબ શું આવે? 1. તો એનો મતલબ રેશિયો આપણને શું મળ્યો? 1. તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 જોડે કરું તો જવાબ તો શું આવવાની? એ સંખ્યા પોતે. તો અહીંયા m1 લખતા હતા આપણે, તો 1 ગુણ્યા x2 નો જવાબ શું આવવાનો? x2 છે. અહીંયા m2 લખતા હતા આપણે, તો m2 ગુણ્યા x1 કરું તો એનો મતલબ જવાબ તો શું આવવાનું? સંખ્યા પોતે x1 છે. કેમ? કારણ કે m નો મતલબ શું થયો આપણા જોડે? રેશિયો નંબર 1 છે, કે રેશિયોનું માપ આપણને માપ કેટલું મળ્યું? 1 મળ્યું મધ્યમાં હોય ત્યારે. એટલે એનો મતલબ આવું શોર્ટમાં સૂત્ર આપણે લખીશું. મધ્ય બિંદુના યામ શોધવાના છે તો આપણે શું કરીશું? શોર્ટમાં લખીશું કે r ના યામ x અને y ના યામ બરાબર x2 વત્તા x1/2 અથવા તો x1 વત્તા x2/2 અને y1 વત્તા y2/2 પણ લખી શકાય છે. કારણ કે 2 વત્તા 3 કરો તો એ 5, 3 વત્તા 2 કરો તો પણ 5. તો આગળ પાછળ થાય તો એની ચિંતા કરવાની નથી. અહીંયા શું લખી શકો છો તમે? y1 વત્તા y2/2 અને અહીંયા x1 વત્તા x2/2. એટલે આપણને જે જવાબ મળશે ભાગાકાર કરીને એનો બેનો શું કરી દઈશું? આપણે અહીંયા જવાબ સ્વરૂપે લખી દઈશું. ક્લિયર? આટલું સ્ટેપ જ કરવાનું છે એટલે આપણને મધ્યબિંદુના યામ મળી જાય. હવે કોઈ પણ દાખલો તમે એક્ઝામમાં જોશો અથવા તો આપણી ચોપડીમાં જે તમે પ્રેક્ટિસ કરશો એને તમારે આ ફોર્મેટ પ્રમાણે જ આગળ વધતું જવાનું છે અને દાખલા ગણતું જવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ છે ટાઈપ નંબર કયો રહેલો છે આપણા જોડે? ત્રીજા નંબરનો. ત્રીજા નંબરના ટાઈપમાં પણ ટોટલ 3 ક્વેશ્ચનો અલગ અલગ રીતે પૂછી શકે છે અને 3 ક્વેશ્ચન અલગ છે, પણ મેથડ ગણવાની જે છે કેવી છે? એક જ છે, સેમ જ રહેલી છે. શું કહે છે આપણને? પહેલો ક્વેશ્ચન આપણને આપ્યું છે શું? તો કે r જે આપણા જોડે બિંદુ રહેલું છે મધ્યવાળું વચ્ચે આવેલું બિંદુ, કે r ના x અને y અક્ષના યામ આપણને આપ્યા છે, અહીં લખેલા છે. એમાંથી p બિંદુના યામ આપણને પ્રોપર આપ્યા છે. આ જે r બિંદુ છે વચ્ચે આવેલું હોય એટલે શોધવાનું હશે, અને p બિંદુના યામ આપણને x1 અને y1 આપેલા હશે, અને q બિંદુના પણ આપણને શું આપેલા છે? x2 અને y2 આપ્યા છે. તો એનો મતલબ આ 3 ના યામ મને ક્વેશ્ચનમાં આપેલા છે, અને શોધવાનું શું કીધું હશે આપણને? કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ 3 ના યામ આપણને આપેલા હશે તો આપણે શું શોધવાનું થાય? ગુણોત્તર શોધવાનો થાય. તો ગુણોત્તર શોધવા માટે આપણે શું કરીશું? સેમ એની વસ્તુ કે r નો કોઈ પણ એક યામ લેવાનો, બંને યામ લેવાની જરૂર નથી. જો બંને આપેલા હોય તો કોઈ પણ એક યામનું સૂત્ર લઈશું આપણે, જે હાલ લીધું ને એ પ્રમાણે કોઈ પણ એક યામનું સૂત્ર લેવાનું. x લઈ લો,
શું લઈ લો x, અને x લઈ લીધા પછી x ની અહીંયા જે p બિંદુનો યા x1 યામ રહેલો છે એની કિંમત મૂકો, અને q બિંદુનો x2 યામ રહેલો હશે એની કિંમત મૂકો. અને m1 વત્તા m2 આપણને આપેલા નથી, પણ એના જગ્યાએ આપણને r ના x યામની કિંમત આપેલી હશે. તો મને એમ કહો m1 વત્તા m2 ક્યાં હતું? ભાગાકારમાં. ઉઠાઈને પેટ બાદ લઈ જાવ તો ગુણાકારમાં. તો અહીંયા આપણને x ની કિંમત જો 2 આપેલી હશે તો આપણે શું કરીશું? m1 વત્તા m2. ક્લિયર? કાં તો 0 આપી હશે તો આપણે શું મૂકી દઈશું? 0. 0 મૂકીએ તો કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કરો તો જવાબ શું થઈ જાય? 0. અને બરાબર આ બાજુ શું વધશે? m2 વત્તા x1 ની કિંમત દાખલા તરીકે 5 હોય તો આપણે શું લખીશું? 5. અને વત્તા m2 આપણા જોડે કેટલા રહેલા હશે? તો કે m2 આપણા જોડે કોઈ શોધવાના છે એટલે આપણે m1 ના m1 m ના m રવા દઈશું. અને x2 ની કિંમત દાખલા તરીકે મારા જોડે 7 હોય તો હું 7 મૂકી દઈશ. ક્લિયર? હવે મને કહો આખી સંખ્યા આ બાજુ કેવી છે? પ્લસ. ઉઠાઈને પેટ બદલાવું તો કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. તો માઇનસ થશે તો આપણે લખીશું શું? માઇનસ m1 ગુણ્યા 7 બરાબર અહીંયા શું લખીશું? m2 અને અહીંયા 5 લખીશું. ક્લિયર છે? હવે આ જે છે ગુણાકારમાં m2 ક્યાં છે? ગુણાકારમાં પેલ બદલાઈ દઈએ તો ભાગાકારમાં, તો m1 ભાગ્યા m2, આ 5 m ના m, આ 7 ગુણાકારમાં તો પેલ બચ જતા રહે તો ભાગાકારમાં. આપણો જવાબ શું થશે? 5:7 ના રેશિયોમાં શું કરે છે? વિભાજન કરે છે. તો આ પહેલો દાખલો હતો, એની પેટર્ન આપણે સમજી ચૂક્યા કે ભાઈ પહેલા દાખલામાં આવું હશે, ત્રણ બિંદુઓના યામ આપેલા હશે ને આપણે શું શોધવાનું થતું હશે? તો કે ગુણોત્તર શોધવાનો થશે m1 અને m2. જ્યારે બીજો જે ક્વેશ્ચન છે એમાં શું કહે છે કે ત્રીજું જે આપણા જોડે આર બિંદુ રહેલું હતું એ આર બિંદુ ક્યાં આવેલું હશે? એક્સ અક્ષ ઉપર આવેલું હશે. દાખલા તરીકે આપણને એવું કીધું હોય કે આ જે બિંદુ રહેલું છે એ બિંદુ ક્યાં આવેલું છે? પી બિંદુ, ક્યુ બિંદુ, એને જોડતો રેખાખંડ દોર્યો અને એના વચ્ચેનું બિંદુ આર જે રહેલું છે ક્યાં આવેલું છે? આપણને ક્યાં દેખાઈ રહ્યું છે? તો કે એક્સ અક્ષ ઉપર દેખાઈ રહ્યું છે. તો એક્સ અક્ષ ઉપર દેખાઈ રહ્યું હોય તો એના યામ શું હોય? એક્સ અને વાય શું થઈ જાય? 0 થઈ જાય. એવું આપણે 9મા ધોરણમાં ભણ્યા છે કે એક્સ યામ શું થવાનું? કે કોઈ સંખ્યા છે આપણને ખબર છે નહીં, અને વાય યામ શું થવાનું? એનો 0 થવાનો છે. તો અહીંયા તમારે કે વાળું કે કોઈ પણ જાતનું નવું સૂત્ર લગાવવાની જરૂર નથી, જે તમે બીજી જગ્યાએ પણ જોતા હશો. આ શોર્ટમાં પતી જશે સીધો દાખલો. દાખલા તરીકે મને y નો યામ આપેલો છે, આમ કેટલો છે? 0. નથી કીધું અંદર, આપણને ક્વેશ્ચનમાં કીધું નથી, તોય આપણને ખબર પડી જાય કે ભાઈ y યામ કેટલો છે? આનો 0. કેમ? કારણ કે કોના ઉપરનું બિંદુ છે? તો કે x અક્ષ પરનું બિંદુ છે, એટલા માટે y યામ એનું શું થઈ જશે? 0. તો સીધું કોનું સૂત્ર મૂકવાનું? ગુણોત્તર શોધવો હોય તો સીધું y નું સૂત્ર મૂકીને આપણે શું કરી દઈશું? જવાબ લખી દઈશું કે y યામ બરાબર m1 y2 વત્તા m2 y1 ભાગ્યા નીચે શું લખીશું? m1 વત્તા m2 લખીશું. ક્લિયર? આ y યામ આપણને 0 મૂકી દઈશું. હવે આ નીચે ભાગાકારમાં સંખ્યા છે, પેલી બાદ લઈ જાઓ તો શું થઈ જશે? ગુણાકાર. તો m1 વત્તા m2 નો રેશિયો શું થઈ જવાનો? 0. અહીંયા m1 ની કિંમત મારે શોધવાની છે. x2 ના જગ્યાએ આપણને p અને q માંથી q નો જે y રહેલો હશે એ લખીશું. અહીંયા દાખલા તરીકે હું 3 મૂકું છું તો અહીંયા 3 હશે, વત્તા m2 આપણે શોધવાનો છે. y1 કોનો હશે? તો કે p બિંદુમાં જે પાછળ જે રહેલો હશે y નો યામ દાખલા તરીકે 5 હશે તો એ 5 મૂકી દઈશું આપણે. ક્લિયર? હવે આ બાજુ આ પ્લસ છે તો ઉઠાઈને પેલી બાદ લઈ જઈશું, શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો માઇનસ લાવી દઈએ તો m2 અને 5 જોડે રહી જાય માઇનસમાં, અને અહીંયા m1 અને ગુણાકારમાં જોડે શું છે? 3. હવે જો m2 ક્યાં છે? ગુણાકારમાં, પેલી બાદ જાય તો ભાગાકારમાં, તો m1 નીચે ભાગાકારમાં શું આવી ગયું? m2, અને આ 3 ગુણાકારમાં હતા, પેલી બાદ લઈ જાઓ તો ભાગાકારમાં, તો જવાબ શું થશે? 5/3. એટલે આપણને રેશિયો શું મળશે? 5:3 રેશિયો મળવાનો છે. ક્લિયર? સેમ એની વસ્તુ જો y અક્ષનું બિંદુ કીધું હોય તો y અક્ષના શું યામ થવાના? y અક્ષ ઉપરનું બિંદુ હોય તો એના યામ શું થઈ જવાના? તો કે x છે આપણો 0 થઈ જવાનો, અને y ઉપરનું બિંદુ છે આપણને ખબર નથી કયું છે, એટલે આપણે શું લખીશું? y. તો એનો મતલબ મને y આપેલો નથી. શું આપેલો છે? x. તો કોનું સૂત્ર મૂકીશું આપણે? સીધું x નું સૂત્ર મૂકીને વાર્તા શું કરી દઈશું? પૂરી કરી દઈશું. ક્લિયર? અહીંયા m1 અને m2 નો રેશિયો લખવાનું ભૂલવાનું થતું નથી. ક્લિયર છે? ડન. જો મધ્ય બિંદુ કીધું હોય તો આપણા માટે કેવું થઈ જાય? એકદમ ઈઝી થઈ જાય. જો મધ્ય બિંદુ કીધું હોય તો y1 વત્તા y2 ભાગ્યા 2 મૂકીને જવાબ પૂરો કરી દેવાનો. આ પ્રકારના કેટલા ટાઈપના દાખલા થઈ ગયા? 3 ટાઈપના. તમામે તમામ યામ ભૂમિતિના ફોર્મેટના આધારે દાખલા પૂરા થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. ચોપડીમાં જે તમે સ્વાધ્યાયના દાખલા જોશો તો આની બહારના જે 3 ટાઈપ આવી, વિભાજન સૂત્રના મેં તમને દેખાડ્યા,
એ અને જોડે જોડે આપણે અંતરસૂત્રના જે 3 દાખલા જોયા હતા એની બહાર એક પણ પ્રશ્ન છે નહીં. તમામ દાખલા આપણે કેવી રીતે ગણવાના છે? આ પ્રમાણે જ ગણવાના છે કે પહેલો ટાઈપ હતો આનો કે આંતરસૂત્રોનો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું હતું. બીજો ટાઈપ શું હતો તો કે ઉગમ બિંદુથી અંતર શોધવાનું હતું બે બિંદુનું. અને ત્રીજો ટાઈપ શું હતો આપણા જોડે કે બે બિંદુઓ આપણને આપેલા હતા અને ત્રીજું બિંદુઓ જે હતું એ બંનેના કેવા અંતરે રહેલું હતું? સમાન અંતરે રહેલું હતું. એટલે આપણે આ પ્રમાણે દાખલો ગણવાના હતા. ક્લિયર? અને વિભાજન સૂત્રના પણ 3 પ્રકારના ટાઈપના આપણે દાખલા જોઈ લીધા કે ભાઈ પહેલા કહ્યું કે રેખાખંડનું વિભાજન કરે છે બે બિંદુઓ, કયા પ્રમાણમાં વિભાજન કરશે? આપણે આર બિંદુના યામ શોધવા માટે આપણે શું કરીશું તો કે વિભાજન સૂત્રના આધારે આ સૂત્ર મૂકીને દાખલો ગણીશું. m1 x2 m2 x1. ક્લિયર? અને નીચે શું લખવાનું? m1 m2 લખવાનું. સેમ એનું m1 y2 m2 y1 ભાગ્યા નીચે શું લખવાનું? m1 m2 મૂકીને આપણે શું કરી દઈશું? જવાબ લાવી દઈશું. ક્લિયર? અને બીજો જે આપણા જોડે ટાઈપ રહેલો છે કયો રહેલો છે તો કે મધ્ય બિંદુ રહેલું હશે. બે બિંદુના વચ્ચેનું મધ્ય બિંદુ, અને મધ્ય બિંદુના યામ શોધવાના હોય તો રેશિયો લખવાની જરૂર નહીં, ગુણોત્તર લખવાની જરૂર નથી. કેમ? કારણ કે રેશિયોમાં કેટલાનું ગુણોત્તર થશે? 1:1 થશે. તો 1 નો ગુણાકાર કરો તો જવાબ સંખ્યા પોતે જ આવે. એટલા માટે આપણે m1 વાળું સૂત્ર મૂકવાનું થતું નથી. સીધું મૂકી દેવાનું શું? x2 x1 ભાગ્યા 2 અથવા તો x1 x2 ભાગ્યા 2. કેમ? કારણ કે બે સરખું જ થાય. 2 + 3 કરું કે 3 + 2 કરું? 5 જ થવાના છે. ક્લિયર? y2 y1 અથવા તો y1 y2 ભાગ્યા નીચે શું લખી દેવાનું? 2 લખી દેવાનું. કેમ? કારણ કે રેશિયો શું મળ્યો છે આપણને? 1:1. આપણે સૂત્રમાં શું લખીએ છીએ? જે m1 m2. તો એનો મતલબ આનો રેશિયો આપણને શું મળ્યો? 1:1 નો. તો 1 + 1 કેટલા થઈ જાય? 2 થઈ જાય. ક્લિયર છે? નેક્સ્ટ આપણા જોડે શું રહેલું હતું કે આવો જે વિભાજન સૂત્ર હતું એના ટોટલ 3 ટાઈપના દાખલા રહેલા હતા. 3 બિંદુના યામ આલેલા હશે અને ગુણોત્તર શોધવાનું હશે. કાં તો આપણને એવું કીધું હશે કે y અક્ષ પરનું બિંદુ છે, તો y અક્ષ પરનું બિંદુ હોય તો x યામ શું થઈ જાય? એનો 0. તો ખાલી x યામનું સૂત્ર મૂકીને શું કરી દેવાનો? દાખલો ગણી દેવાનો. એટલે આપણને m1 અને m2 નો રેશિયો મળી જશે. અને ત્રીજો આપણે કેવું કીધું કે y અક્ષ પરનું બિંદુ રહેલું હશે અને y અક્ષ પરનું બિંદુ રહેલું હોય તો એના યામ શું હોય? x અને 0. તો એનો મતલબ y ના જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 0. અને શું થઈ જશે? દાખલો આપણે ગણીને m1 અને m2 નો રેશિયો શોધી દઈશું. જે આ પ્રમાણે મેં તમને બતાવ્યો એ પ્રમાણે. ક્લિયર? આ વિડીયો વારંવાર 2 થી 3 વાર જોઈને ચોપડામાં આ જે ફોર્મેટ છે ઉતારી દેજો, લખી દેજો, જેથી તમારી બોર્ડમાં જે તમને આ કન્ફ્યુઝન થતું હોય છે ને કે ભાઈ અત્યારે હાલ ઘરે બેઠા બેઠા પણ તમે દાખલા ગણો છો તો કન્ફ્યુઝન થાય છે કે અંતરસૂત્ર ક્યારે વાપરવું, વિભાજન સૂત્ર ક્યારે વાપરવું. તો એમાં તમને સહેજે તકલીફ પડશે નહીં. ક્લિયર છે? અને આવા કોઈ પણ ચેપ્ટરમાં તમને તકલીફ પડતી હોય તો એનો તમે મને શું કરી શકો છો? કોમેન્ટ કરીને જણાવી શકો છો. એના ઉપર આપણે તમારા માટે વિડીયો લાવીને આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.